જો મિત્રો આપણે ગયા લેક્ચરમાં કેન્સરની વાત પૂરી કરી. હવે આ પાઠનો છેલ્લો મુદ્દો છે એની વાત કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં કીધું એમ એમાં આપણે 3 મુદ્દા આપ્યા છે. એક તો નશાકારક પદાર્થો, બીજું ધૂમ્રપાન અને ત્રીજું બંધાણ એડિક્શન. તો પહેલાં આપણે જોઈએ છીએ નશાકારક પદાર્થો. 3 મુદ્દા આપવાનું કારણ આપણે ગયા વખત સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે જે 12 થી 18 વર્ષની ઉંમર છે, એ 12 થી 18 વર્ષની ઉંમરમાં વ્યક્તિને અલગ અલગ પ્રકારના ડ્રગ્સ એટલે કે નશાકારક પદાર્થો અને કોઈ પણ પદાર્થનું બંધાણ, દારૂ કે સિગરેટ, એનું બંધાણ થઈ જવાની શક્યતા મહત્તમ હોય છે. તો એના માટે આપણને આ ઉંમરમાં આ બધી બાબતો પ્રત્યે જાગૃતિ આવે અને તંદુરસ્ત સમાજ તૈયાર થાય જે દેશનો, એના માટે આપણને માહિતી આપી છે. એમાં આપણે પહેલું જોઈએ છીએ નશાકારક પદાર્થો કયા કયા છે. એકચ્યુઅલી આપણું મેડિકલ સાયન્સ છે એનો પોઝિટિવ ઉપયોગ કરે છે, એનો ઉપયોગ છે એ સારવાર થાય છે. પણ જે લોકોને ખ્યાલ નથી એ જે લોકો મોજ શોખમાં રાખતા હોય એ લોકો આનો નશો કરવા માટે ઉપયોગ કરતા હોય છે, મોજ શોખ માટે ઉપયોગ કરતા હોય છે. એટલા માટે એનું નામ નશાકારક પદાર્થો મુદ્દાનું નામ આપ્યું છે. તેની અંદર આપણને કેટલાક પદાર્થો આપ્યા છે, ક્યાંથી એ પદાર્થ મળે છે એનું નામ અને થોડી એની અસરની માહિતી. સૌથી પહેલાં આપણે જોઈએ છે છોડ અથવા વનસ્પતિ. એનું નામ છે પાપાવર સોમનીફેરમ. પ્રજાતીય જાતીય નામ છે અથવા એને ઓપિયમ પોપી પણ કહેવાય. એ જે છે એને આપણે અફીણ કહીએ છીએ. બધાએ અફીણનું નામ તો સાંભળ્યું હશે. એક પ્રકારનો એ છોડ એવો છે કે જેમાંથી નશાકારક પદાર્થ છે મળતો હોય છે. એટલા માટે સામાન્ય રીતે અફીણની ખેતી કરવી એટલે કે એને પોતાના જમીન ખેતરવાડીમાં ઉગાડવા એ ગેરકાયદેસર મનાય છે. તો એ જે અફીણ છે એ અફીણની અંદર જે એનું ફળ છે જેને ડોડો કહેવામાં આવે, એ ડોડા ઉપર આપણે ચીરો પાડીએ, કાપો પાડીએ, એમાંથી ક્ષીર જેવું સફેદ, ક્ષીરનો મતલબ સફેદ પ્રવાહી, એ નીકળે છે. આ સફેદ પ્રવાહીને સૂકવવામાં આવે એ ગુંદર જેવું કથ્થાઈ રંગનું બની જાય. એને જ આપણે કહીએ છીએ અફીણ. અને એનો ઉપયોગ લોકો એ દાણાદાર ભાગ, ગુંદર જેવા દાણા ભાગ થઈ જાય એ દાણાદાર ભાગોને કહેવાય અફીણ. અને એનો ઉપયોગ લોકો થોડું થોડું લઈ વગાડીને પી અને નશો કરવા માટેનો ઉપયોગ કરતા હોય છે. તો એ આ ડોડા નામના અફીણના ફળની વાત થઈ. એ સિવાય જે એના બીજ છે, એ બીજ જો કાચા હોય તો એ ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે. અને જો એ પરિપક્વ બની જાય, બીજ પાકી જાય, તો પછી એ માત્ર ખાવાના કામમાં લાગે, ખોરાક તરીકે ઉપયોગમાં આવે. પણ એ અફીણના પાકી ગયેલા બીજ એમાંથી હવે ઔષધીય ગુણધર્મ જતો રહે. જે અમુક દવાની એક્સપાયરી ડેટ ટૂંકી હોય, તમે એનાથી લાંબો સમય રાખો તો એ દવાની જે અસર હોય જેવી થવી જોઈએ એવી ના થાય, તો એકવાર ઉલટી થાય, મતલબ રિએક્શન પણ આવે. એવી રીતે અહીંયા પણ એના બીજ છે એ પાકી ગયા પછી ખોરાક તરીકે, સાધારણ ખોરાક તરીકે ઉપયોગમાં આવે, બાકી ઔષધ તરીકે એનો ઉપયોગ થાય. એ સિવાય અફીણમાંથી આવા 3 રસાયણ બનતા હોય છે. એક છે મોર્ફિન, બીજું છે કોડીન, ત્રીજું છે હેરોઇન. આ મોર્ફિન અને કોડીન છે એ બે પદાર્થ એ પીડાહારક પદાર્થ છે. એ સિવાય આ કોડીન નામનો પદાર્થ છે એ જઠરાંતરીય માર્ગમાં, પાચન માર્ગમાં તાણ આવતી હોય, એ પ્રકારનું મતલબ પીડા થતી હોય, તો એ માટે કોડીનથી પણ એ પીડા શામક તરીકે વર્તે છે, પીડાને સમાવી શકાય છે. ઇન શોર્ટ, મોર્ફિન અને કોડીન જે અફીણમાંથી મળતા બે પદાર્થો છે, એકચ્યુઅલી એને પેઇન કિલર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ દુખાવો સહન ન થાય
ત્યારે ડૉક્ટર આ દવાનો ઉપયોગ કરે, જેને કારણે વ્યક્તિના શરીરમાં દુખાવો છે ઘણો ઘટી જાય. તો પછી લોકોની આદત પડી જાય તો એ વ્યસન કહેવાય. ખરેખર જ્યારે સહન થાય એવું ન હોય, જેમ કે ઓપરેશન કર્યા પછી જે ટાંકા લીધા હોય એ વ્યક્તિને દુખે નહીં, એ વખતે માનો કે આ દવાનો ડોઝ ડૉક્ટર આપે તો દુખે નહીં, અને જ્યારે સંધાઈ જાય, રૂઝ આવી જાય પછી ડોઝ બંધ કરે, દુખતું પણ ના હોય. તો એનો પોઝિટિવ ઉપયોગ છે. પણ લોકો સાધારણ શરીર દુખાવામાં ને પછી શરીરને સારું લાગે એટલે એક પ્રકારની આદત થઈ જાય, વ્યસન થઈ જાય આવા નશાકારક પદાર્થોની, બરાબર. તો એ રીતે એનો નેગેટિવ ઉપયોગ પણ થાય છે એવું કહેવાય. મોર્ફિન ને કોડિન. આ મોર્ફિનમાં જો આપણે એનું એસિટાઇલેશન કરીએ તો જે પદાર્થમાં એ ફેરવાય એનું નામ છે હેરોઇન. એટલે તે હેરોઇનનું બીજું નામ છે ડાયએસિટાઇલ મોર્ફિન. મોર્ફિનના એસિટાઇલેશનથી બનતો પદાર્થ એટલે કહેવાય ડાયએસિટાઇલ મોર્ફિન, દેટ મીન્સ હેરોઇન. એ પણ વ્યક્તિ આનંદ પ્રમોદ માટે લીધા પછી થોડું સારું ફિલિંગ થાય એના માટે લેતો હોય છે, પણ એ પણ ખરેખર આમની જેમ જ તે મોર્ફિન કોડિનની જેમ જ તે પીડાહારક કે પેઇન કિલર તરીકે ઉપયોગમાં આવતો પદાર્થ છે. તો આ બધા પદાર્થ છે એ પાપાવર સોમનીફેરમની પ્રોડક્ટ કહેવાય. એવો એક બીજો છોડ છે, એનું નામ છે કેનાબિસ. જાતીય નામ કેનાબિસ. એની બે જાતિ આવે છે, એક કેનાબિસ ઇન્ડિકા અને બીજું કેનાબિસ સેટાઇવા. એમાં જે કેનાબિસ ઇન્ડિકા છે એમાંથી આપણને 3 ડ્રગ્સ મળતા હોય છે. એમાં એક છે ભાંગ, બીજું ગાંજો, ત્રીજું ચરસ. તમે આ પણ નામ સાંભળ્યા હશે. ભાંગ, ગાંજો ભલે આપણે જુગારથી ઉપયોગ કરતાની પણ સાંભળેલું હોય. તો આ કેનાબિસ ઇન્ડિકા નામની વનસ્પતિના 3 નશાકારક પદાર્થો છે, ભાંગ, ગાંજો અને ચરસ. જનરલીમાં ભાંગ છે એ આ કેનાબિસ ઇન્ડિકાના જે સૂકા પુષ્પો છે અને પર્ણો એમાંથી મળતો પદાર્થ છે ભાંગ. એમ જે ગાંજો છે એ આ વનસ્પતિના ટોચના અફલિત પુષ્પોમાંથી મળતો પદાર્થ છે ગાંજો. એક જ વનસ્પતિની બનાવટ છે, પણ અલગ અલગ ભાગોમાંથી અલગ અલગ પ્રકારના રસાયણો તૈયાર કરવામાં આવે છે. તો આ ટોચના અફલિત પુષ્પમાંથી ગાંજો મળે. સાધારણ એના જે પર્ણો છે એમાંથી ચરસ મેળવવામાં આવતું હોય છે. તો કેનાબિસ ઇન્ડિકાના 3 પદાર્થો છે, એ પણ મેડિસિનલી ઉપયોગ થાય તો એનો ઉપયોગ પોઝિટિવ કહેવાય. લોકો એને પછી એમાં જ આનંદ પ્રમોદના સાધન તરીકે વાપરે, પછી એને આદત પડી જાય તો એ નશાકારક પદાર્થ કહેવાય. એવી રીતે જે આ બીજો છોડ છે કેનાબિસ સેટાઇવા. કેનાબિસ સેટાઇવાની અંદર જે એના ટોચના સૂકા પુષ્પો છે અને પર્ણો એમાંથી એક પદાર્થ મળે, એનું નામ છે મેરી જ્યુએના. એની અંદર એવા રસાયણને કહેવાય 9-THC. એનું મેઇન કન્ટેન્ટ છે, મુખ્ય રસાયણ મેરી જ્યુએના હોય 9-THC. એનું આખું નામ છે ડેલ્ટા 9 ટેટ્રા હાઇડ્રો કેનાબિનોલ્સ. ડેલ્ટા 9 ટેટ્રા હાઇડ્રો કેનાબિનોલ. એટલું મને 9-THC તરીકે આપણે ઓળખીએ છીએ. આ પણ બહુ ખતરનાક ડ્રગ કહેવાય છે, મેરાજુએના પણ. એનાથી વ્યક્તિની આંખોની કીકી પહોળી બને, મૂત્ર સર્જન જે વધારે થાય, રુધિરનું પ્રેશર છે વધી જાય, એના કારણે ધબકારા પણ વધી જાય, શરીરમાં ગ્લુકોઝ વધારે મુક્ત થવા માંડે. ટૂંકમાં એના કારણે વ્યક્તિમાં હોય એના કરતાં એક્સ્ટ્રા એનર્જીનો સંચાર થાય. અને એની અસરો પણ ઘણી બધી ખરાબ હોય છે. વ્યક્તિની અસર ખરાબ હોય, જેવી એની પ્રકૃતિ, જેવી એની પ્રતિકાર શક્તિ એ પ્રમાણે
એની ઘણી ખરાબ અસરો પણ હોઈ શકે છે. તો એ ડ્રગ છે મેરિજ્યુએના. એ સિવાય ખાસ તો કેનાબિસ સેટાઇવાના માત્ર માદા પુષ્પો લો એમાંથી એક પદાર્થમાં નામ છે હસીસ. એ પણ નશાકારક પદાર્થમાં ગણતરીમાં આવે એવું રસાયણ છે હસીસ. એને સાંદ્ર રેઝિન પણ કહેવાય, એટલે કે હસીસ. તો આ બીજો આપણે છોડ બતાવ્યો કેનાબિસનો. એ સિવાય એક ત્રીજી વનસ્પતિ છે જે મોટા ભાગે દક્ષિણ અમેરિકામાં જોવા મળતી વનસ્પતિ છે. એનું નામ છે એરિથ્રોઝાઇલમ કોકા. એરિથ્રોઝાઇલમ કોકા એ જાતીય નામ છે. એમાંથી મળતું રસાયણ છે કાં તો એને કહેવાય ક્રેક, કાં તો એને કહેવાય કોક અથવા તો કોકેઇન. આ નામ તમે સાંભળ્યું હશે, હેરોઇન, કોકેઇન જેવા ડ્રગ્સ અથવા નશાકારક રસાયણો. તો આ જે કોકેઇન છે એનું ટૂંકું નામ છે, એને ઘણા કોક અથવા ક્રેક પણ કહેતા હોય છે, જે દક્ષિણ અમેરિકાની એરિથ્રોઝાઇલમ કોકામાંથી મળતી વનસ્પતિ છે. એના કારણે પણ વ્યક્તિ છે એને નશાકારક અસર થતી હોય છે. એનો પોઝિટિવ ઉપયોગ પણ છે, પણ મોટા ભાગે એનો આવો નેગેટિવ ઉપયોગ સમાજમાં થતો જોવા મળતો હોય છે. તો એ દક્ષિણ અમેરિકાની વનસ્પતિ એરિથ્રોઝાઇલમ કોકા. એના પછી બીજી એક વનસ્પતિ છે, એ છે એટ્રોપા બેલાડોના અને ધતુર. તમે એ ધતુર નામ સાંભળ્યું જ છે. એ સિવાય એટ્રોપા બેલાડોના તમે કદાચ સાંભળ્યું હોય તો જ્યારે કોઈને મસ્ક્યુલર પેઇન થાય ને શરીરમાં, પીઠ પાછળ, અહીંયા કમરની આસપાસ, તો લોકો કાણાવાળી કોઈ સ્ટ્રીપ લગાવે છે, ગુંદર પટ્ટી જેવો ભાગ લગાવે, બેન્ડેજ જેવો ચોરસ લંબચોરસ પટ્ટીનો ભાગ આવે એ લગાવે છે. તો એનું નામ જ છે પટ્ટીનું બેલાડોના સ્ટ્રીપ. તો એનાથી મસ્ક્યુલર પેઇન છે એમાં રાહત મળે. એનો પોઝિટિવ ઉપયોગ છે. અધરવાઇઝ એટ્રોપા બેલાડોના ધતુરાનો ઉપયોગ લોકો નશાકારક પદાર્થ તરીકે પણ કરતા હોય છે. એ સિવાય એક બીજી વનસ્પતિ છે રાઈ. રાઈ નામની વનસ્પતિ પર એક ફૂગ થાય છે, એનું નામ છે ઇરગોટ. અને ઇરગોટમાંથી મળતું એક આલ્કલોઇડ નું નામ છે LSD. LSD નું આખું નામ છે લાઇસર્જિક એસિડ ડાઇઇથાઇલેમાઇડ. લાઇસર્જિક એસિડ ડાઇઇથાઇલેમાઇડ, આપણે એને કારણે કહીએ છીએ LSD. તો એ આ ઇરગોટ નામની ફૂગમાંથી મળે, જે ફૂગ રાઈ ઉપર જોવા મળે. અને LSD પણ આ મેરિજ્યુઆની જેમ ઘણો બધો તીવ્ર કે નશાકારક પદાર્થ છે, એમાં એની ગણતરી કરવામાં આવે છે. એ સિવાય ઘણી વખત વ્યક્તિને જાગવાનું હોય, એ પ્રકારનો બિઝનેસ ધંધો હોય, એ પ્રકારનો એમનું કામ વ્યવસાય હોય, તો એમ જાગવું પડે. ઊંઘ આવે તો થોડી પણ ગફલત થાય તો બહુ મોટું નુકસાન થાય જાનમાલનું. તે વખતે વ્યક્તિ જાગવા માટે એક રસાયણનો ઉપયોગ કરે છે, એનું નામ છે એમ્ફીટેમાઇન્સ. આ ગોળી છે એ જાગવા માટેની ગોળી છે, એટલે કે રસાયણ છે એમ્ફીટેમાઇન. એ સિવાય એની ઉલટી પ્રકારની ગોળી આવે છે, એને કહેવાય બાર્બિચુરેટ્સ. બાર્બિચુરેટ્સ છે એ ઊંઘવા માટે છે. કોઈને કોઈ કારણસર મગજમાં વિચાર વાયુ આવતો હોય, વિચારોને કારણે ઊંઘ ન આવતી હોય, કોઈ બીજા કારણસર શરીરમાં દર્દને કારણે, તે વખતે ડૉક્ટર બાર્બિચુરેટ્સ નામની ઊંઘવાની ગોળી એને પ્રિસ્ક્રાઇબ કરી આપે, રિપોર્ટમાં લખી આપે, તો મેડિકલ સ્ટોરવાળાને એ ગોળી છે આપે. અધરવાઇઝ જનરલી બાર્બિચુરેટ્સ છે એ ગોળી એમને પ્રિસ્ક્રિપ્શન વગર છે મળતી હોતી નથી. તો બધા એવા ડ્રગ્સ છે જે લોકો વધારે પડતી ગોળી ખાઈ જાય તો એ વ્યક્તિ કાયમી ઊંઘી જાય, મતલબ કે મૃત્યુ પામે. એટલે આપઘાતને તો ઘણા લોકો ઊંઘવાની ઘણી ગોળી ખાઈને મરી જાય છે. તો એવું થાય નહીં, એટલા માટે જનરલી
ડૉક્ટરના લખાણ વગર ગોળી મળે નહીં. છતાં આ બધી પ્રકારની જે દવાઓ કે ડ્રગ કે જે કંઈ રસાયણ બતાવ્યા એને કહેવાય નશાકારક પદાર્થો. આપણી જાણ માટે આપણે આનાથી દૂર રહીએ, એના મિસયુઝથી દૂર રહીએ, બીજાને દૂર રાખીએ, એ જાગૃતિ માટે આપણને આટલી માહિતી આપેલી છે. તો આ 8મા પાઠ 3જા મુદ્દાનો એક મુદ્દો આપણે જોયો, નશાકારક પદાર્થો. એથી આપણે હમણાં કીધું એમ આ બધા પ્રકારના પદાર્થો અથવા તો એનું જે બંધારણ થઈ જવું, વ્યસન થઈ જવું, એના માટે આ ઉંમર છે એકદમ સંવેદનશીલ ઉંમર કહેવાય. તો એવું કેમ, એના આપણે હવે કારણો જોઈએ. વિડીયો સ્ટોપ કરીને તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમે લખી પણ શકો છો, કારણ કે આપણે ચોપડીમાં આપણે કરતા જૂના નવા કોર્સ સ્ટેટ બોર્ડ અને એનસીઈઆરટી બોર્ડને બેને મિક્સ કરીને આપણા મુદ્દો છે ચાર્ટના રૂપમાં તમને આપ્યો છે. તમને કામ લાગે તમે એને લખી પણ શકો છો. જો કોઈ પણ વ્યક્તિ આ ઉંમરમાં આપણે હમણાં કીધું એમ વ્યસ્તરી થઈ જવાની શક્યતા મહત્તમ હોય છે. 12 થી 18 વર્ષની ઉંમરની આસપાસ જેને આપણે લગભગ તરુણાવસ્થા કહીએ છીએ, કિશોરાવસ્થા કહીએ છીએ, તો એ અવસ્થામાં એને વ્યસન થઈ જવાની શક્યતા બહુ વધુ હોય. જે વ્યસનનો વેપાર કરનાર લોકો હોય એમનો ટાર્ગેટ જે ખરેખર સોફ્ટ ટાર્ગેટ કહેવાય, ઝડપથી એમની આ વ્યસનની માયાજાળમાં ફસાઈ જાય એવી આ ઉંમરના લોકો કે આ ઉંમરની વય જૂથના લોકો કહેવાય. એના ઉપર વધારે ફોકસ કરે, ધ્યાન આપે અને એમને આ પોતાની માયાજાળમાં વ્યસન થઈ જાય એ પ્રકારના પ્રયત્નમાં એ પ્રયત્નશીલ હોય અથવા જેનો વેપાર છે એ ચાલે. તો આપણે દૂર રહીએ અને આપણે તંદુરસ્ત રહીએ, બીજાને રાખીએ, કોઈ સરસ સમાજ તૈયાર થાય. એના માટે જાગૃતિ આવે એટલે આપણા કારણો બતાવે છે કે આવા કારણસર આપણે ભવિષ્યમાં વ્યસની બની જઈએ નહીં. તો પહેલું કારણ છે કે આ ઉંમરમાં વ્યક્તિ કેમ તરુણાવસ્થામાં જલ્દી વ્યસની બની જવાની શક્યતા હોય છે. એનું પહેલું કારણ છે જિજ્ઞાસા, કુતૂહલતા. વ્યક્તિને જ્યારે કુતૂહલ કે જિજ્ઞાસા થાય એટલે એને એવું કે આમાં શું હશે. બહુ બધા લોકો એનો ઉપયોગ કરે છે. એ
ઘણીવાર સાંભળતો હોય, વાંચતો હોય, કોઈક વાર જોતો પણ હોય. નાનો છોકરો છે પોતાના વડીલોને બીડી પીતા જોવે તો એના મગજમાં એ ગણતરી, એનું નાનું મગજ છે, સમજણ ઓછી છે, તો એ ગણતરી એ કરે કે મજા આવતી હોય તો જે લોકો ખાતા હશે, પીતા હશે ને તમાકુ, એવી મતલબ બીડી સિગારેટ ખાય મતલબ ગુટકાના રૂપમાં ખાય તમાકુ, એમાં હાથમાં ચોઈને જે લોકો ખાતા હોય છે. તો એ નાનું છોકરું જોવે તો એ નાના બાળકોને એવું લાગે કે મોટા કરે છે સારું જ કરતા હોય, એમને મજા આવતી તો જ કરતા હોય, તો લાવો હું કરું. તો એ કુતૂહલ કે, અને મોટા થઈ ગયા પછી કે આ ઉંમરે વ્યક્તિને કે બધા કરે એક વખત તો કરીએ, શું એમાં મજા આવતી હશે કે શું હશે એમ, એવી જિજ્ઞાસા, જસ્ટ કુતૂહલ, એના કારણે વ્યક્તિ એકવાર પણ જો એ શરૂ કરે તો પછી લગભગ એમાં યુ ટર્ન હોતો નથી. તરત શરીર છે એની માગણી બીજી વાર કરે છે, તીવ્ર ઈચ્છા થાય એ પ્રકારનું શરીરમાં એક ચક્ર શરૂ થાય, અને એના કારણે પછી વ્યક્તિ કાયમી ધોરણે એની અંદર સપડાઈ જાય અને એનો બંધાણી બની જાય. બંધાણીનો મતલબ ફક્ત દારૂ, સિગરેટ ને એની જ વાત નથી. વ્યક્તિને બંધાણનો મતલબ શું? ચા કોફીની પણ બંધાણ જ કહેવાય, વ્યસન કહેવાય. વ્યસન કે બંધાણનો મતલબ શું કે જે વસ્તુ વગર તમારે ચાલે નહીં. એટલું જ નહીં, એની ગેરહાજરીમાં તમારા શરીરમાં એની ખરાબ અસર દેખાવા માંડે તો એ તમને એનું બંધાણ છે એવું કહેવાય. તમે ચા રોજ એક વખત પીવો છો, પણ જો તમને એક વખત ના મળે અને જો તમને કંઈ થાય નહીં અસર શરીરમાં, તો એનું બંધાણ ના કહેવાય. તમે બસ ખાઓ છો રોજ, એમ તમે એ ચા પીવો છો, તમને એક ટાઈમ ઉપવાસના દિવસોમાં ખાવા ના મળે, તમે ખાઓ નહીં, બહુ ખાસ વાંધો આવતો નથી. પણ ઘણાને એવું હોય કે સવારે ચા જોઈએ, ચા પીએ તો જ એમને પેટ સાફ આવે, સંડાસ જવાની ક્રિયા એ તો જ થાય જો એ ચા પીવે. હવે ખરેખર એક પ્રકારની મનોશારીરિક જોડાણ થઈ ગયેલી પ્રક્રિયા છે. એવું જો હોય તો જે લોકો ચા પીતા ના હોય એને તો સંડાસ લાગવી જ ના જોઈએ ને, એટલે એવું હોતું નથી, પણ એ વ્યસન કહેવાય. એમ ઘણાને બપોરે ચા ના મળે તો માથું દુખવા માંડે અને એને ચા મળે તો કંઈક રાહત થાય, તો એ વ્યસન કહેવાય. અને વળી એની માત્રા દિવસે ને દિવસે, વર્ષે વર્ષે વધતી જાય તો વ્યસન કહેવાય. એટલે વ્યસનનો મતલબ એવો પદાર્થ કે જેની માત્રા સમય પ્રમાણે વધતી જાય, સમય પસાર થાય એમ વધતી જાય, અને એની ગેરહાજરીમાં વ્યક્તિના શરીરમાં માઠી અસર જોવા મળે, તો એ પદાર્થનો વ્યક્તિને બંધાણ છે એમ કહેવાય. તો આ પણ એવું જ છે કે આ ઉંમરમાં વ્યક્તિ હજુ તો નવા નવા મોટા થયા હોય, યુવાની આવી હોય, બધું જોવે અને એમાં જો પૈસા હાથમાં આવી જાય કે પૈસાની સગવડ કોઈ કરી આપે એમ હોય તો એ આની અંદર પડી જ જાય. તો જિજ્ઞાસા બસ કુતૂહલતા માટે પણ આપણે જે અગાઉ બધા પદાર્થ જોયા એ પદાર્થનો અનુભવ કરવા જેવા નથી. જિજ્ઞાસા ખાતર પણ કે એમાં કેવું હશે, સ્વાદમાં કેવું શું હશે, જાણવાનું બધું, પણ ફિઝિકલી એનો ખતરો કરવો નહીં. નહીંતર શરીરનું સાયકલ એવું ગોઠવાઈ જશે કે આપણે ક્યારે એના આદતી બની જશું, એટલે કે એનું વ્યસન પડી જશે, આપણને ખબર પણ પડતી નથી. દરેકને એવું જ હોય, જો કોઈ ખબર પડે તો શું કરો, કોઈ વ્યસન પાડે, પણ એ ખબર પડતી હોય તેની વ્યક્તિને જ્યારે ખબર પડતા ઘણું મોં થઈ ગયું હોય, પાછા આવવાની શક્યતા બહુ ઓછી હોય. જેના માટેના વ્યસન મુક્તિ કેન્દ્રો, રિહેબ સેન્ટર, આખું નામ રિહેબિલિટેશન સેન્ટર ચાલતા હોય છે. એમાં લાંબા સમય સારવાર વ્યક્તિ માંડ એ વ્યસનથી છૂટ્યા પછી કાયમી એ નહીં કરે એની ગેરંટી હોતી નથી. ઘણા વ્યસન મૂક્યા પછી વળી પાછા વ્યસન ઉપર ચડી જાય છે. તો ટૂંકમાં આ એક કારણ છે કે આ ઉંમરના વ્યક્તિને ભાતની જિજ્ઞાસા બહુ બધી હોય. આ કરી નાખું, તે કરી નાખું, આ કરું નાખું, જોઈ લઉં, ખાઈ લઉં, પી લઉં અને આ કરી લઉં, એમાં કોઈ વખત આમાં સપડાઈ જાય. બીજું છે ભણતરનો ભાર. ઘણા લોકો ટેન્શન જે ભણવાનું હોય દૂર જવા માટે, તમે જશો કોલેજમાં તો તમે 12માં છો, 11-12માં, જે તમે ભણી રહ્યા છો એના કરતાં ત્યાં થોડો ભણવાનો વધારે ભાર હશે. 12માનું, 11-12માનું ધોરણ અગત્યનું તમને એટલા માટે કહેવામાં આવતું હોય છે કે ટર્નિંગ પોઈન્ટ છે. તમે જે પ્રમાણે રિઝલ્ટ લાવશો એ પ્રમાણે તમે ફાર્માસિસ્ટ અથવા તો નર્સ અથવા ડૉક્ટર અથવા ડેન્ટિસ્ટ અથવા તો ફિઝિયોથેરાપિસ્ટ અથવા ફાર્માસિસ્ટ કંઈ ને કંઈ તમે બનશો. એમાં તમે એકવાર દાખલ થાવ છો કોલેજમાં પછી લગભગ યુટર્ન નથી એમાં પણ. તમે એકવાર મેડિકલ કોલેજમાં જાઓ છો, લગભગ તમે ડૉક્ટર થઈને બહાર આવો, ફાર્માસિસ્ટ થઈને બહાર આવો, નર્સ થઈને બહાર આવો. એટલે ત્યાં ગયા પછી તો અભ્યાસ ઘણો કરવાનો આવે છે, વ્યક્તિ કરે જ છે, પણ ઘણીવાર ત્યાં ભણવાના ભારથી ઇવન આપણે સાંભળ્યું 10માં, 11-12માં પણ કેટલા છોકરાઓ આપઘાત કરે છે. અને કમભાગી કેટલાક વિદ્યાર્થી તો રિઝલ્ટ આવવા પહેલાં જ પોતાનું રિઝલ્ટ કેવું આવશે એની ચિંતામાં કે માઠું આવશે તો ધાર્યું નહીં આવે, માઇન્ડ મરી જાય છે
અને આપણે કોઈ કોઈ સાંભળે કે એ 60-70% આસપાસ પાસ થયા હોય છતાં પણ એ મરી ગયા હોય, ને મરી ગયા પછી શું ખબર ના હોય કે મારું રિઝલ્ટ સારું આવ્યું છે. તો ઘણી વાર તો ભણવાને એટલું ટેન્શન હોય છે, કોઈમાં થોડું ઓર વધારે ભણવાનું લંબાણપૂર્વકનું હોય તો લોકો એનાથી મુક્તિ મેળવવા માટે, રાહત મેળવવા માટે નશાકારક પદાર્થો છે એનો ઉપયોગ કરે છે. અને થોડીક વાર વ્યક્તિને સારું લાગે, એ થોડુંક બધું ભૂલાઈ જવાય, પણ તમે જુઓ કે એ નશો કર્યા દરમિયાન વ્યક્તિ ભૂલી જાય છે, પણ જેવો નશો ઉતરે ભણવાનું તો ત્યાંનું ત્યાં છે જ. એનાથી કોઈ ભણવાનું મહેનતથી કપાઈ જતી નથી, ભણવાનો રસ્તો ટૂંકો બનતો નથી, એ ઉપર સારી નુકસાન કરે, આપણે મહેનત કરવા લાયક રહીએ નહીં. એટલે એકચ્યુઅલી એવું થવું જોઈએ નહીં, પણ કોઈ પણ વ્યક્તિ કોઈ નબળી ક્ષણે એની અંદર એ ભણવાના ટેન્શનથી કોઈ વાર કંટાળીને આ બાજુ આવી જાય તો નશાકારક પદાર્થો લેનારા વ્યક્તિના ગ્રુપમાં આવી જાય તો તરત એને પણ વ્યસન છે એ લાગી જાય. પછી બધા મીડિયાની અસર, ટીવીમાં સમાચાર પત્રોની જાહેરાતોની અંદર બહાર મોટા જાહેરાતોના હોર્ડિંગ્સ હોય ઇન્ટરનેટ ઉપર, તો એ બધાની અસરથી પણ વ્યક્તિ છે એના માનસમાં સતત એનો વિચાર આવે રાખે. જેમ ટીવીમાં જાહેરાત આવે કે એક મેકડોનાલ્ડ મેરે સાથ હો જાય, અમારા જમાનામાં એક જાહેરાત હતી મેકડોનાલ્ડ કંપનીની, જે વાઇન પણ બનાવે છે, અને ધર્મેન્દ્ર અહીં જાહેરાત કરતા હતા. તો જાહેરાત જે કંઈ આવતી મને યાદ નથી, પણ છેલ્લી દ્રષ્ટિ હજુ મને યાદ છે કે જાહેરાત જે 20 સેકન્ડની હોય એમાં છેલ્લે એ જે નાયક હોય એનો એ હાથમાં મોટો બાટલો પકડી અને આપણને કે એક મેકડોનાલ્ડ મેરે સાથ હો જાય આપણને બતાવે. તો અત્યારે ના હો જાય, અત્યારે આપણે વિદ્યાર્થી છીએ, આપણી કેટલી મર્યાદાઓ છે, આપણે કમાતા નથી, આપણે મા બાપનું નિયંત્રણ છે, પણ તમે જ્યારે ધોવા મોટા બનો અને થોડી નોકરી કરીને પૈસા કમાવા માંડો, તમે કંઈ બહાર જાઓ બીજા રાજ્યમાં, બીજા દેશમાં, કે જ્યાં તો છુટ્ટી છે, ગુજરાત સિવાય ઘણા રાજ્યોમાં ભારતમાં પણ આલ્કોહોલ કે વાઇનની છુટ્ટી છે, તમને કોઈ કહેનાર ના હોય, મિત્રો સંગાત છે, પૈસા છે, કોઈ પૂછનાર નથી, તો એ વખતે પેલા મગજમાં પડી હોય ને એક મેકડોનાલ્ડ મેરે સાથ હો જાય, એ વખતે હો જાય. એટલે આ લોકો જાહેરાતમાં પૈસા ખર્ચતા હોય છે, બધા સાયકોલોજી આપીને ખર્ચતા હોય છે કે આજે એ નહીં પીવે, ભવિષ્યમાં કદાચ પીશે, 1010 તો પીશે. તો આપણે એમાં ના આવી જઈએ એ જાહેરાતોની અસરમાં. એ આપણે ખાસ જોવાનું કે એ જેને લાગુ પડે એને લાગુ પડે, આપણા માટે એ વસ્તુ નથી. આપણે મોલમાં વસ્તુ લેવા જઈએ છીએ, આપણે આપણી કામની વસ્તુ પચાવતા રહીએ છીએ, મોલમાં તો 1000 પ્રકારની વસ્તુ મળે છે, એમ દુનિયામાં ઘણું બધું છે. તો આ પણ એક માણસ ઉપર અસર કરનારી વસ્તુઓ છે. એ સિવાય મિત્રોનો સંગ, જો એવા મિત્રો સતત એ લોકો ડ્રગ્સ લેતા હોય, દારૂ પીતા હોય, સિગરેટ પીતા હોય, કે જે કંઈ ન ખાવા પીવા જેવું ખાતા પીતા હોય, એની જોડે થોડો લાંબો સમય રહેવાથી પણ આપણે પણ એવા થઈ જઈએ. એવું ઓછું બને કે આપણે નિર્વ્યસની હોઈએ તો આપણે નિર્વ્યસન કરી નાખીએ. એવું બને છે કે સારી વ્યક્તિ મજબૂત મનોબળની હોય તો એ પણ પેલા લોકોને એવી રીતે વ્યસન મુક્ત કરી શકે. ઓછું બને, એવું બહુ ઓછું બને. મોટાભાગે તો જે તંદુરસ્ત કે સારી વ્યક્તિ હોય એ વ્યસનના રવાડે ચડે છે. તો એવા મિત્રોના સંગથી પણ દૂર રહેવું. એ સિવાય ઘણીવાર કુટુંબની અસંતુલિત વ્યવસ્થા, કુટુંબમાં ઝઘડાઓ ચાલતા હોય, ટેન્શન હોય, દેવા નીચે ધંધા નુકસાન, નોકરી આ તે, કોઈ દીકરા દીકરીનો સામાજિક પ્રશ્ન હોય, છૂટાછેડા આ તે, ઘણા બધા પ્રશ્નો હોય કુટુંબની અંદર. એને કારણે કુટુંબની અંદર થોડી બેલેન્સ ફેમિલી ના કહેવાય. આવું કંઈક પ્રશ્નો સર્જાય ને તો એમાં વ્યક્તિ મનોબળ મજબૂત રાખી, ધીરજ રાખી એને ઉકેલવા પ્રયત્ન કરતા રહે, એ ઈચ્છનીય છે. એના બદલે વ્યક્તિ પછી એથી કંટાળી અને આ નશાકારક પદાર્થ તરફ ભળી જાય તો શક્યતા એ વખતે વધારે હોય છે કે એનાથી છૂટવા માટે વ્યસન તરફ વળે. તો કુટુંબની જે અસંતુલિત વ્યવસ્થા છે એ પણ વ્યક્તિને બંધાણ કરવા તરફ દોરી જાય છે એવું કહેવાય. પછી ઘણીવાર યુવાનોને કંઈક નવું કરી છૂટવાની ભાવના હોય, હું અલગ કરું, એમ હીરોગીરી કરું, નાયકગીરી કરું એમ કહીને સિગરેટ પીવી, દારૂ પીવો, એને એ લોકો શું માને પોતે આધુનિક છે. આપણે સાંભળ્યું છે, અનુભવ્યું નથી પણ સાંભળ્યું છે કે પરદેશમાં તો છુટ્ટી છે જ, ત્યાં વાઇન એક પ્રકાર શિષ્ટાચાર છે, વિવેક કહેવાય છે. એ એમના દેશની સંસ્કૃતિ છે, પણ આપણા દેશની સંસ્કૃતિ કે વિચાર આચાર નથી. પણ લોકો ત્યાં જાય, ઇન્ડિયન લોકો બહાર બીજા દેશમાં, અને ત્યાંના લોકો કે આપણા ત્યાં અગાઉ ગયેલા લોકો એ દારૂ પીવા માંડ્યા હોય, જ્યાં નવો નિશાળીઓ જાય એને તરત કે દેશી રહ્યો, તો જે પિતા શીખ્યો નહીં તો દેશી રહ્યો, તો લેડીઝ પીણું પીવે છે, ઓરેન્જ જ્યુસ પીવે છે, લેડીઝ પીણું કહેવાય, એમ કંઈ ચીડવે બધાની વચ્ચે. તો શક્ય છે કે વ્યક્તિ થોડું નબળી ક્ષણમાં
પીવાનું શરૂ કરવાનો વિચાર કરે, પીવા માંડે, મેં કીધું એકવાર એ શરૂ કરે પછી ક્યારે એની આદત પડી જાય ને ખબર પડતી હોતી નથી. તો ઘણી વાર વ્યક્તિ પોતે મોડર્ન છે એ ગણાવવા પણ માંસાહાર શરૂ કરે, દારૂ પીવાનું શરૂ કરે, સિગરેટ ચલમ હોકો પીવાનું શરૂ કરે. એનાથી કોઈ વ્યક્તિ મોડર્ન હોત પણ વ્યક્તિ મોડર્ન આધુનિક પોતાના વિચારથી હંમેશા હોય છે. વર્તનથી પણ કહેવાય, પણ આવી પ્રકારનું વર્તન નહીં. તો અહીંયા કંઈક નવું કરવાની ભાવના કે હું કંઈક નવું કરું ચલો, અથવા તો પોતે આધુનિક છે, મોડર્ન છે, ફોરવર્ડ છે, તો એવું ગણાવવા પણ ઘણી વાર વ્યસનના રવાડે વ્યક્તિ ચડતી હોય છે. તો આ ઉંમરની વ્યક્તિમાં સમજણ અથવા અનુભવનો જે ભંડાર છે એ અનુભવની શક્તિ ઓછી હોવાને કારણે, સમજણ શક્તિ થોડી લિમિટેડ હોવાને કારણે વ્યક્તિ ઝડપથી આવા કારણોસર વ્યસન તરફ ધકેલાય છે. માટે એવું કહેવાય કે તરુણાવસ્થાની ઉંમર છે એ વ્યસન પડવાની ઉંમર કહેવાય, કે તરુણાવસ્થામાં વ્યસન થવાની શક્યતા બહુ વધારે હોય છે. આવા કારણસર છે એવું કહેવાય. તમારે આ કાળમાં લાંબુ કંઈ લખાણ લખવાની જરૂર નહીં, પણ સાધારણ આના વિશે થોડી બે લાઈનો લખો, તમારો જવાબ આરામ તૈયાર થઈ જાય. તો આપણે આજે 2 મુદ્દા જોયા, પાઠના છેલ્લા મુદ્દાના 3 પેટા મુદ્દા પૈકીના 2 પેટા મુદ્દા જોયા. એક તો નશાકારક પદાર્થો અને બીજું આ ઉંમરમાં શક્યતા વધારે છે વ્યસન થઈ જવાની એના કારણો. તો એક નાના મુદ્દા બાકી રહ્યો છે ધૂમ્રપાનનો, એ અને પહેલો જે પાઠનો પાઠ 6 રોગો નાના બાકી છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.